જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. હવે આજે આપણે વાત કરવાની છે કે સોમવારે તમને નિફ્ટીની અંદર કયા પ્રકારનું મુવમેન્ટ જોવા મળી શકે. બરોબર, આજે માર્કેટનું ક્લોઝિંગ એવું છે 23,203 ની આસપાસ માર્કેટ બંધ થયું અને 2 મિનિટ જેવું થયું છે. હજી અત્યારે જ્યારે શુક્રવારે આ વિડીયો બને છે ત્યારે પણ માર્કેટની અંદર તમે જુઓ ને તો એક ઝોન હું તમને માર્ક કરીને બતાવું. આના પહેલા આપણે વાત થઈ ત્યાં ડેઈલી ટાઈમ ફ્રેમમાં નિફ્ટીનો ચાર્ટ છે. આ જે કેન્ડલ તમને હેમર ટાઈપની કેન્ડલ દેખાય છે ને રેડ કલરની, એ ઝોનની અંદર અત્યારે તમે જુઓ માર્કેટ છેલ્લા 5 દિવસથી મતલબમાં એક અઠવાડિયાથી 5 ટ્રેડિંગ સેશનની અંદર એક જ રેન્જની અંદર ફરે છે, જે આ કેન્ડલનો મૂળ છે એ બધું બરાબર. અને હેમર કેન્ડલની આપણે અહીંયા અત્યારે વાત કરતા હતા કે આ એક હેમર કેન્ડલનું જે ઝોન છે આપણે માર્ક કર્યું. પણ મહત્વની વાત એ છે કે સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝ જેના વિડીયો આપણે બનાવી રહ્યા છીએ, ઘણા લોકો એનો લાભ પણ લઈ રહ્યા છે કે વગર કોઈ ચાર્જ લીધે માર્કેટની અંદર તમને સ્ટોક માર્કેટનું નોલેજ આપવામાં આવે છે, જેની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝ જે છે એની, તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. ગઈકાલે પણ એક પાર્ટ આપણો રિલીઝ થયેલો છે, પાર્ટ 3, એની અંદર કેન્ડલનું નોલેજ અત્યારે હાલી રહ્યું છે. એટલે જે કોઈ પણ મિત્રોને શીખવાની ઈચ્છા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો જોવાનું ચૂકતા નહીં, બરાબર. હવે આપણે વાત કરીએ 5 ટ્રેડિંગ સેશનની અંદર માર્કેટની અંદર તમને આ ટાઈપની કેન્ડલ જોવા મળે છે, બરાબર. મોર્નિંગની અંદર માર્કેટ ખુલે અપસાઇડથી અને ક્લોઝ થાય ડાઉન સાઈડ. સતત તમને 5 થી 7 દિવસ અને એનું આગલું અઠવાડિયું તમે જોવો તો એમાં પણ તમને મતલબમાં કે 10 ટ્રેડિંગ સેશનની અંદર માર્કેટની અંદર હર વખતે નવો લો બનતો જાય છે. એટલે સ્થિતિ કંઈક એવી છે કે દરેક લોકોને રોવરાવે ને એવી સ્થિતિમાં કોઈ પણ ઇન્વેસ્ટર હોય એના પોર્ટફોલિયો અત્યારે લાલ થઈ ગયા છે. મારો ખુદનો પોર્ટફોલિયો પણ લાલ છે, મ્યુચ્યુઅલ ફંડ પણ અમારો લાલ છે. હવે આવી સ્થિતિમાં થાય શું કે લોકોમાં ડરનો માહોલ વધારે ને વધારે પેદા થતો જાય, બરોબર. કે હજી માર્કેટ તૂટી જાય તો હજી માર્કેટ તૂટી જાય તો, પણ જો તમારી પાસે લાંબા ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવાની સ્કિલ હોય ને તો માર્કેટની અંદર ઇન્વેસ્ટરોને ક્યારેય બીક લાગતી નથી. પણ રિટેલરોને બીવરાવી અને મોટા માથા જેટલા છે ને સ્ટોક સસ્તા જ્યારે થશે ને એટલે ઉઠાવી લેશે. બી કોણ જાય? રિટેલરો નુકસાની કરીને શેર વેચી નાખશે. એટલે બીવું નહીં, બને ત્યાં સુધી એવરેજ કરવાની કોશિશ કરવી. પણ માર્કેટની અંદર ટેકનિકલ એનાલિસિસ આવડતું હોય ને તો ધીમે ધીમે સ્કિલમાં સુધારો કરીને અને પછી ઇન્વેસ્ટ કરતા શીખવું જોઈએ, બરોબર. એટલે એના માટે આપણે સિરીઝ લોન્ચ કરી છે. હવે વાત કરવી આપણે ટેકનિકલ એનાલિસિસની, તો 5 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર જોવો તો આજ સૌથી પહેલા શું થયું છે શુક્રવારના દિવસે એ જોઈ લઈએ આપણે. હવે જે ઝોન હતો ને એની અંદર જ માર્કેટ ઓપન થયું છે, બરાબર. માર્કેટ ઓપન થયું એટલે ગેપ ડાઉન ઓપન થયું. આવડી મોટી રેડ કેન્ડલ બનાવી એટલે અહીંથી બધાને શું થાય કે ભાઈ જેવું આ કેન્ડલનું ક્લોઝિંગ થાય એટલે ડાઉન સાઈડની મુવમેન્ટ અહીંથી સ્ટાર્ટ થાય. હવે બન્યું એવું કે આ સ્થિતિમાં માર્કેટ અહીંયાથી રિવર્સ થયું. આ એરિયો 50% એણે રિટ્રેસમેન્ટ કર્યો. હવે આને આપણે માર્ક કરી લઈએ હમણાં. ફિબોનાકી રિટ્રેસમેન્ટ ટૂલને આપણે ટૂંક સમયમાં એની ઉપર આપણે વિડીયો લાવવાનો છે, પણ જ્યારે આપણે એબીસીડીની સિરીઝમાં આપણે કામ કરતા કરતા પોકશું એટલે ત્યારે આપણે વિડીયો ડેવલપ કરીશું બરાબર સરખો. હવે આ જે 50 થી 60% એરિયો છે ને એને આપણે માર્ક કરી લઈએ ને તો કંઈક આવો એરિયો આવે છે, બરોબર. આ ટાઈપનો. હવે આ જે આખો લો બનેલો છે એનો 50% એરિયો આ છે. હવે આ એરિયા ઉપર જઈને શું કર્યું માર્કેટે? ત્યાંથી રિવર્સલ એન્ટ્રી લીધી. માર્કેટ રિવર્સલ થયા પછી આ કેસની અંદર શું થયું કે અહીંયા માર્કેટની અંદર આ જગ્યા ઉપર હેમર કેન્ડલ બની. સપોર્ટ જેનો માર્કેટનો છે આજની તારીખનો સપોર્ટ કઈ જગ્યા ઉપર છે? આ ઉપર. તો અહીંયા હેમર કેન્ડલ બનાવી. હેમર કેન્ડલના હાઈ ઉપરથી જેણે એન્ટ્રી કરી છે એને આ ટાઈપની મુવમેન્ટ એક જોવા મળી છે. અથવા તો સ્વિંગના બ્રેકઆઉટ પછી જે કોઈ પણ મિત્રો એન્ટ્રી લીધી છે એ લોકોને અહીંયા સ્ટોપ લોસ આપવો પડ્યો છે, કેમ કે ફેક બ્રેકઆઉટનો શિકાર આ જગ્યા ઉપર થઈ ગયા, બરોબર. અને અહીંયા એક જે કેન્ડલ ફોર્મ થઈ છે, આ જે રેડ કેન્ડલ, આ રેડ કેન્ડલના જે આપણે કહીએ કે બિયરિશ હરામી કેન્ડલ કહેવાય એને, જે કેન્ડલ બન્યા પછી માર્કેટની અંદર ડાઉન સાઈડની મુવમેન્ટ શરૂ થઈ. પણ અહીંયા તમે એક વસ્તુ જુઓ ને તો આ સ્વિંગના બ્રેકડાઉન પછી માર્કેટની અંદર એક જબરદસ્ત ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળી. અને ટેલિગ્રામ ચેનલની લિંક જે તમને ડિસ્ક્રિપ્શનમાં અત્યારે જોવા મળશે, એમાં અમે શુક્રવારના દિવસે સેન્સેક્સનો એક
પુટ આપેલો 515 ના ભાવથી આઈ થિંક આપેલો અને 650 નો ટાર્ગેટ હતો. ઈ ટ્રેડ ની અંદર 700 ઉપરનો ટાર્ગેટ આવ્યો અને 660 ના ટાર્ગેટ સુધી તો આપણે વેઇટિંગ કરેલું ને એમાં પૂરેપૂરો ટાર્ગેટ આપણને જોવા મળેલો, બરોબર. એટલે જે કોઈ પણ મિત્રોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય એ લોકો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અહીંયાથી જોડાઈ જાય. અને બીજા નંબરમાં સ્વિંગના બ્રેકઆઉટ બાદ જ એન્ટ્રી લેવામાં તમને વધારે સારું પડે. હવે આજમાં તમે જુઓ ને તો મારી એક બેંક નિફ્ટીની અંદર એન્ટ્રી હતી. બેંક નિફ્ટી અંદર આ બે લોટથી 1518 રૂપિયાનું પ્રોફિટ હતું. 335 થી 330 નો એસએલ હતો, બરોબર. હવે ઘણા બ્રોકરની અરે એવું બ્રોકરના જે લોકો યુઝ કરે છે એની અંદર એવું થયું હતું કે 330 નો એસએલ હતો ને ઘણા લોકો 330 નો એસએલ કપાઈ ગયો છે. મારે આમાં એસએલ નહોતો કપાણો એટલે આ કેસની અંદર મેં એને બુક કર્યો હતો 585 આજુબાજુ, બરોબર. પછી તો આ ટ્રેડની અંદર લગભગ 600 સુધીનો આ જોવા મળેલો. અને નિફ્ટીનો જે આ કોલ છે એ મેં કોલ આ સ્વિંગથી લીધેલો હતો, આ સ્વિંગથી, બરોબર. હવે આ સ્વિંગથી કેમ લીધું? માર્કેટની અંદર ડાઉન સાઈડ જોવા મળ્યું, પછી થોડુંક અપસાઇડ મુવમેન્ટ રિટેસ્ટ થયું માર્કેટ અહીંયાથી. પછી જ્યારે આ સ્વિંગનો હાઈ બનાવ્યો આની અંદર એક ઇનસાઇડ હેમર કેન્ડલ બની. હેમર કેન્ડલ બન્યા પછી એના ટોપ પરથી મેં એન્ટ્રી લીધી ને માત્ર ગણતરીની તમે જોજો આ ઓપ્શનની અંદર શું થયું છે, 12 ને 17 લીધું ને 12 ને 18 એક જ મિનિટની અંદર મેં એક જ લોટની અંદર 149 થી લઈને અને 163.65 મેં એક્ઝિટ કરી લીધું, બરાબર. એટલે આ ટાઈપની સ્કિલ તમારે ડેવલપ કરવી પડે તો જ તમે માર્કેટની અંદર પ્રોફિટ કરી શકો. બાકી સવારે ટ્રેડ લીધો અને સાંજ સુધી હોલ્ડ કરો તો એમાં તમારે કાંઈ વધે નહીં, બરાબર. કેમ કે માર્કેટની અંદર પ્રીમિયમનો ઘસારો લાગે એ બધું તમારે જોતા શીખવું પડે. એટલે માર્કેટની અંદર આ ટોપની મુવમેન્ટ આવી પછી આ કોઈ આ જે મુવમેન્ટ આખી બની છે ને એની અંદર કોઈ ઓપ્શનની અંદર મુવમેન્ટ હતી નહીં. એટલે આપણે આખો દિવસ વેટ કર્યો, આખા દિવસના બે ટ્રેડ અને આખા દિવસનું 2500 રૂપિયાનું આપણે પ્રોફિટ કરેલું છે. 20,000 રૂપિયાના કેપિટલ ઉપર 2500 રૂપિયાનો પ્રોફિટ એટલે સમજી લો ને કે 12-12.5% રિટર્ન તમને એક દિવસમાં જોવા મળ્યું. એટલે કહેવાનો મતલબ એમ છે કે જેટલી તમે નિરાત રાખી શકો અને પ્રાઇસ એક્શન સ્ટ્રેટેજીથી વર્ક કરો તો વગર ઇન્ડિકેટરે તમારા માર્કેટની અંદર પૈસા બને. પણ એના માટે તમારી કેન્ડલની ઓળખ હોવી જોઈએ. એટલે જે આપણે સિરીઝ લોન્ચ કરી હતી જોવાનું ભૂલતા નહીં. હવે આવતીકાલની આપણે વાત કરીએ, આવતીકાલે તમને કઈ રીતની મુવમેન્ટ જોવા મળી શકે, બરોબર. સૌથી પહેલા હું ડ્રોઈંગ હટાવી દઉં. વિડીયો વધારે લાંબો નથી કરવો કેમ કે જેટલું શોર્ટમાં સમજાય જાય એટલો વધારે ફાયદો થાય. હવે અહીંયા એક ટ્રેન્ડ લાઈન આવે છે આ ટાઈપની, બરોબર. આ યાદ રાખજો કેમ કે જો માર્કેટનો આ જે આખો ભાગ છે ને ગઈકાલે મતલબમાં કે ગુરુવારનું જે ટ્રેડિંગ સેશન છે ને એ આખું આ ટ્રેન્ડ લાઇનની ઉપર છે, બરાબર. જેવું આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવશે એટલે અહીંયાથી મુવમેન્ટ તમને જોવા મળશે. સૌથી પહેલા અપસાઇડનો ટાર્ગેટ આવશે 23,355 નો, બરોબર. આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવે એટલે પહેલો ટાર્ગેટ તમને મળવાનો 23,355, બીજો ટાર્ગેટ આવશે 23,390, બરોબર. અને ત્યાર પછીનો ત્રીજો ટાર્ગેટ તમને જોવા મળશે 23,443-44 નો. હવે આ કિસ્સામાં બને છે એવું માર્કેટ હંમેશની માટે હમણાં છેલ્લા એક અઠવાડિયાથી જોવો તો 23,047 ના લેવલને રિસ્પેક્ટ કરે છે. જો એને રિસ્પેક્ટ કરતું બંધ કરી દે મતલબમાં કે ડાઉન સાઈડમાં માર્કેટ જો આવ્યું અથવા તો ગેપ ડાઉન ખુલે, જો આની આ રેન્જની અંદર માર્કેટ ખુલે તો તમારે આ જે રેન્જ છે ને એનું બ્રેકઆઉટની વાત તમારે જોવાની છે. આજના દિવસનો જે લો છે મતલબમાં કે શુક્રવારનો જે લો છે ને એનું તમારે વેઇટિંગ કરવાનું છે. એનું બ્રેકડાઉન આવે એટલે તમને સૌથી પહેલો ટાર્ગેટ 23,047 ના લેવલનો જોવા મળશે. હવે આજનું જે લો સાઈડનું લેવલ છે કયું છે? 23,100 સુધીનું લેવલ છે, બરોબર. એટલે ત્યાંથી તમને 50 પોઈન્ટની ડાઉન સાઈડની મુવમેન્ટ અને એને બ્રેક કર્યા પછી માર્કેટ કોઈના હાથમાં રહેવાનું નથી. એટલે સમજી વિચારીને ટ્રેડ કરવો. જો ડાઉન સાઈડની મુવમેન્ટ સ્ટાર્ટ થાય, બની શકે અહીં ફેક બ્રેકઆઉટ આપીને એક ઝોન બનાવે માર્કેટ ઇનકેસ, તો તમને ફરીથી અહીંયાની માર્કેટની અંદર રિવર્સલ ટ્રેન્ડ જોવા મળે. પણ આ એક ટ્રેન્ડ લાઇનને અહીંથી માર્ક કરી લેવી. 23,047 નું લેવલ બ્રેક થાય અને એની નીચે જો કોઈ કેન્ડલ ક્લોઝ થાય 5 મિનિટની અને સસ્ટેન થાય, માર્કેટ સસ્ટેન થાય એટલે માર્કેટ થોડોક ટાઈમ રોકાય તો અહીંયાથી તમને ડાઉન સાઈડની મોટી મુવમેન્ટ જોવા મળશે. ઇન કેસ કોઈ ઝોનની અંદર માર્કેટ મુવમેન્ટ કરતું જોવા મળે અથવા તો એક ઝોન અહીંયા ક્રિએટ કરે અથવા તો સાઇડવે સીન જોવા મળે તો કોઈ પણ વ્યક્તિએ ટ્રેડ કરવો નહીં, બરાબર. એટલે આ છે નિફ્ટીના લેવલ. હવે વાત કરવી બેંક નિફ્ટી અંદર. બેંક નિફ્ટી અંદર પણ હમણાં સારી એવી મુવમેન્ટ જોવા મળે છે, બરાબર. આજના દિવસે અમે કેપ્ચર કરેલી બેંક નિફ્ટીની અંદર મુવમેન્ટ. તો બેંક નિફ્ટી અંદર આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર મોટી ટાઈમ ફ્રેમની અંદર જોવી 30 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર તમે જોવો ને તો એક જ રેન્જની અંદર માર્કેટ ગતિ કરે છે. રેન્જ આપણે માર્ક કરી લીધી. આજે આની એક રેન્જ છે
અને ડાઉન સાઈડમાં આ રેન્જ છે, બરાબર. હવે આ કિસ્સામાં થાય હું માર્કેટને બેંક નિફ્ટીને જો ઉપર નીચે થવું છે ને તો અંદર જે રેન્જ બને છે ને એની અંદર બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ ટ્રેડ કરવો નહીં, અથવા તો તમારે જો નાની એવી મુવમેન્ટ લેવી 30-35 પોઈન્ટની તો તમે બેંક નિફ્ટી અંદર સ્વિંગ બાય સ્વિંગ એન્ટ્રી લઈ શકો. એના પહેલા કોઈ પણ એન્ટ્રી કરવી નહીં, નહીતર તમારા પૈસા ડૂબવાની તૈયારી રાખવાની. હવે આજના કિસ્સામાં શું જોયું, અમારી એન્ટ્રી થઈ ગઈ હતી આ રેન્જ ઉપર, બરાબર. આ કેન્ડલનું જ્યારે બ્રેકડાઉન આવ્યું ત્યારે પછી 1 કલાક સુધી ટ્રેડ ઘૂંટાણો અને પછી જે એક મુવમેન્ટ જોવા મળે છે મસ્ત, એની અંદર આપણે પ્રોફિટ બુકિંગ કરી લીધું હતું, બરાબર. એટલે આવી જ્યારે રેન્જ બનતી હોય ત્યારે બીવું નહીં, કેમ કે આ એક બોક્સ પેટર્ન છે. આપણે ચાર્ટના પેટર્નની વાત આપણે આગળની જે સિરીઝ આવશે એમાં કરવાના છીએ. એટલે જે એક બોક્સ પેટર્ન બની કોન્સોલિડેશન રેન્જ હતું, કાં તો આની ઉપર જો નીકળે તો આપણે એસએલ આપવાનો હતો, નાનથી નીચે આવે તો આપણે ડાઉન સાઈડની મુવમેન્ટ આજે તમને અહીંયા લો દેખાય છે આવડો, ત્યાં સુધીનો આપણો ટાર્ગેટ હતો, પણ આપણે વધારે પ્રોફિટની આશા નહોતી એટલે બુક કરી લીધું હતું. સ્કેલ્પિંગ માટે આપણે એન્ટ્રી કરેલી હતી, પણ આ જે કોન્સોલિડેશન જોવા મળ્યું એના કારણે આપણે થોડો વેઇટ કરવો પડ્યો 1 કલાક સુધીનો. 1 કલાક પછી આપણે પ્રોફિટ બુકિંગ કર્યું હતું ટ્રેડની અંદર. અને બીજી વાત કે આવી જ્યારે રેન્જ બનતી હોય ત્યારે માર્કેટની અંદર મૂંઝાવું નહીં, કેમ કે માર્કેટની અંદર ડાઉન સાઈડની મુવમેન્ટ આવી હતી, પછી આ રેલી બાય રેલીનો એક કોન્સેપ્ટ છે, પછી અહીંયા જે બોક્સ પેટર્ન બની હતી એના બ્રેકડાઉન પછી આટલી મુવમેન્ટ જોવા મળી. હવે આ કિસ્સામાં શું છે, માર્કેટ આ બોક્સ પેટર્નની ઉપર ગયું જ નથી. માર્કેટે ટ્રાય ઘણી કરી અહીંયાથી ઉપર જવાની, પણ દર વખતે આ જે રેન્જની અંદર આવ્યું કોન્સોલિડેશન રેન્જની અંદર, ત્યાંથી દર વખતે સેલર માર્કેટને નીચે ધક્કો મારે છે. એટલે માર્કેટને જો ઉપર જવું છે ને હવે અહીંયાથી, તો એને આ રેન્જને તોડવી પડશે. જે આ રેન્જ છે એને તોડશે, તોડ્યા પછી એનો સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે 48,843, અને ત્યાર પછી શુક્રવારનો જે હાઈ છે 49,045, બરાબર. તો અપસાઇડનું લેવલ ત્યાં સુધી, ડાઉન સાઈડ માટે જો માર્કેટને નીકળવું છે બેંક નિફ્ટીને તો 48,310 ની નીચે માર્કેટ આવે એટલે સૌથી પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે, જે આ ગેપ છે ને ગેપ ફિલ થઈ જાય, અને પહેલો ટાર્ગેટ આવશે 48,121, અને ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 47,896, બરાબર. એટલે આ લેવલને માર્ક કરી લેજો અને પછી ટ્રેડિંગ કરવા બેસજો. અને તમને જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરાવો મિત્રો, બહુ કામની વસ્તુ બનવાની છે. જે કોઈ પણ મિત્રોને શીખવાની ઈચ્છા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.